ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમને બધાને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના. આજે છે હનુમાન જયંતી, તો આપણે રહી છે પૂનમ અને ભગવાનના ધૂપ દીવા થઈ ગયા છે. ઠાકોરજીને તૈયાર કરી દીધા વાઘા પહેરાવીને. તો સરસ મજાના ઠાકોરજીને તૈયાર કરી દીધા. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત કલેશનાય ગોવિંદાય નમો નમઃ. ગણપતિ દાદા, શ્રી કૃષ્ણ ભગવાન અને વાલા વાલા શ્રી ઘનશ્યામ મહારાજ નાજુક નમણા. તો આપણે કરી લઈએ ભગવાનના દર્શન સવારમાં. પછી જઈએ આપણે બહાર, કેવું વાતાવરણ છે બહારનું જોઈએ. તો બહાર આવી ગયા, સરસ મજાનું વાતાવરણ છે, ફૂલ ખીલી ગયા છે. મોર્નિંગ બહુ મસ્ત છે સવારની. તો આપણે સકુલા માટે તૈયાર કર્યું છે રોટલીનો ગોળ. તો સકુલાને આપણે ભોજન આપી આવી, એટલે સકુલા મળે ખાવા. તો જો સરસ મજાનું સકુલાને સાંજની ખીચડી અને અત્યારે રોટલી અને ભાખરીનું ચૂરમું ચોળીને ચકુલાને નાખી દીધું છે. ચકુલા આપણે દૂર જાવું ને ત્યાં આવશે, ત્યારે ઝાડ ઉપર બધા બેઠા છે. થોડાક દૂર જઈને તો સકુલા આવે, નહીતર સકુલા બીવે. જો હમણાં જો એક સકુલું તો આવી જ ગયું. એમને કાંઈ બીક નથી, ભૂખ લાગી છે બહુ, એટલે બીકમાં કાંઈ રહેવું નથી. આ બીજું આવ્યું, જો બીજું ત્રીજું આવ્યું બાજતું. તો આવી રીતે બધા સકુલા હમણાં ઝાઝા આવી બધું ખાઈ જાય ને આપણે જ આવી હવે રસોડામાં, ત્યાં સુધીમાં એ ખાઈ દે. તો આપણે અહીંયા તેલ મૂકી દીધું વેફર તળવા, થોડાક સિંગના બિયા તળવા છે એ તૈયાર કરી દીધા, અને ચા પણ મૂકી દીધી સાઈડમાં. તો મેં લીધું આ હથિયાર જારો, અને હવે તળી નાખી વેફર અને તળી નાખી સિંગ અને ચા બનાવી નાખી. તો હાલો બધાય સવારનું ફરાળ કરવા. તો આ સિંગના દાણા ઉપર મેં સરસ મજાનું નિમક અને મસાલો નાખી દીધો છે. તો ચાલો બધાય તમે હવે સવારનું ફરાળ કરવા. સરસ મજાની જો વેફર મેં એવી તળી છે ને મસ્ત, તમને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે, સરસ પોસી. તો હવે બનાવીએ આપણે બપોરનું ભોજન. તો બપોરના ભોજનમાં સૂકી ભાજી અને ખીર બનાવી નાખ્યા. તો ચાલો બધા બપોરનું ભોજન કરવા. અને હવે મારે સાંજે બનાવવા છે હનુમાન જયંતીના લાડુ. તો મેં સરસ મજાની ભાખરી બનાવી અને દેશી ઢબે સાવણી લઈ આવીને ચૂરમું સોળવાનું પરિયાણ કર્યું. સાઈડમાં મેલી અડદની દાળ બને ને ત્યાં હું ચૂરમું સોળી નાખું આવી રીતે. તમે કોઈ આવી રીતે ક્યારેય ચૂરમું સોળ્યું? અમે પહેલાં બા પાસે આવું સોળેલું, એટલે મને યાદ છે. તમે કીધું આજ તો દેશી ઢબે ચૂરમું બનાવી નાખવું છે, મિક્સરમાં નથી કરવું. તો સરસ મજાનું જો ચૂરમું થઈ ગયું ને વ્હાઈટ. તો આ બધું ચૂરમું મેં સોળીને તૈયાર કરી દીધું છે. અને હવે આપણે ધીમે ધીમે આગળ વધી ગોળનો પાયો કરીએ. તો એક બાઉલમાં મેં ઘી ને ગોળ નાખી ગેસ ઉપર મૂકી દીધા. સરસ મજાનો જો ગોળ છે અને સાઈડમાં દાળ ઉકળે છે. તો હાલો આપણે હવે ગોળનો પાયો લઈ લઈએ. તો હવે ધીમે ધીમે તો ઘી ઉકળવા મળ્યું છે અને ગોળનો પાયો થઈ ગયો ચાલુ. ગોળનો પાયો આવી જાય ને એટલે ચૂરમું નાખી દેવાનું થાય છે આપણે ફટાફટી. આપણી પાસે કોઈ શૂટિંગ કરવાવાળું નથી, એટલે જાતે શૂટિંગ કરીએ છીએ. તો આ મેં બધું નાખી દીધું એક બાઉલમાં અને બનાવીને લાડવા. સરસ મજાના 8 લાડવા બનાવ્યા, મોટા દેશી ઢબે. તો સરસ મજાની અડદની દાળ અને લાડુ. તમારે જમવા હોય તો આવી જાઓ હનુમાન જયંતીમાં. હનુમાન દાદા તમારા જીવનમાં સુખ શાંતિ ભરે એવી મારી અંતરની પ્રાર્થના. જય હનુમાન, જય બજરંગી. તો આવી રીતે મેં સાંજે બનાવીને લાડુ અને અડદની દાળ. તો હાલો ફ્રેન્ડ, કેવો લાગ્યો મારો વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો. બાય બાય.